દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં 20 વર્ષની સજા પામેલને પેરોલ રજા પરથી બારોબાર ફરાર થયેલ રેડા કેદીને ગાંધીનગર જિલ્લાના દોલતપુરા લવાડ ગામેથી શોધી કાઢી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાવની તોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમના માણસોએ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ વચગાળા પેરોલ ફ્લો રજા ઉપર બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ બારોબાર ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન ખેડા જિલ્લા કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના આરોપી નરેન્દ્રસિંહ ચેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ રહેઠાણ ગામ ધોળાકુવા કોસમ તાલુકા કપડવંજ જિલ્લા ખેડા મૂળ ગામ દોલતપુરા લવાડ દહેગામ જિલ્લા ગાંધીનગર નાવને નામદાર કોર્ટ દ્વારા 20 વર્ષની કેદની સજા તેમજ 1 લાખનો દંડ અને દંડ ન ભરવા બદલ વધુ દિન 300ની સજા ફરમાવેલ હોય આ સજા પામેલ આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ દરમિયાન સદર કેદીને ગુજરાત હાઈકોર્ટના હુકમને આધારે दिन 7ની પેરોલ રજા ઉપર તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલથી મુક્ત કરવામાં આવેલ અને સદર કેદીને તેની પેરોલ રજા પૂર્ણ થયેલથી 11મી ઓગસ્ટ 2024ના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ સદર કેદી જેલમાં નિયત તારીખે પરત હાજર થયેલ નહીં ને બારોબાર ફરાર થઈ ગયેલ, જેથી વડોદરા મધ્યસ્થ જેલ તરફથી સદર કેદીને શોધી કાઢવા માટેના મળેલ પત્ર અને આધારે ક્રાઇમ બ્રાન્ચે સદર કેદીની ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે તપાસ હાથ ધરી છે. પકડાયેલ કેદીનું નરેન્દ્રસિંહ ચેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ